અમે આવી ગયા છે સોમનાથ અને આજે આપણે જાણીશું સોમનાથનો ઇતિહાસ અને અમે તમને જણાવશું આજુબાજુના સ્થળોની થોડી ઘણી જાણકારી અને થોડો ઘણો ઇતિહાસ. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ભારતના પશ્ચિમ છેડે અરબી સમુદ્રના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવનું મંદિર માત્ર એક શિવાલય નથી, પરંતુ એ ભારતની સંસ્કૃતિની અસ્મિતા દરમિયાન અદમ્ય આસ્થા અને અજેય સંકલ્પનું જીવન પ્રતીક છે. 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગે તરીકે પૂજાતા સોમનાથ આ ઇતિહાસ સદીઓ પુરાનો છે. સર્જન અને વિસર્જનના અનેક ચક્રવાતો વચ્ચે પણ અડીખમ ઉભેલું આ મંદિર કૈલાસ મહામેરુ પ્રાસાદ તરીકે પણ ઓળખાય છે. આવો જાણીએ આ મંદિરની સ્થાપના કોણે કરી અને આ મંદિરનો ઇતિહાસ શું કહે છે. પૌરાણિક કથા અનુસાર સોમનાથ મંદિરની સ્થાપના એક અત્યંત રોચક પૌરાણિક કથા રહેલી છે. કંડ પુરાણ અને શિવ પુરાણ અનુસાર આ મંદિરનું નિર્માણ સ્વયં ચંદ્રદેવ એટલે કે સોમે કર્યું હતું. દંત કથા અનુસાર દક્ષ પ્રજાપતિને 27 કન્યાઓ હતી, જેમના વિવાહ તેમણે ચંદ્રદેવ સાથે કરાવેલા હતા. આ 27 કન્યાઓ એટલે કે આકાશ મંડળના 27 નક્ષત્રો. જો કે ચંદ્રદેવ આ તમામ પત્નીઓમાં સૌથી સુંદર એવી રોહિણી પ્રત્યે અતિશય આસક્તિ ધરાવતા અને તેની સાથે સમયને વિતાવતા હતા. પતિના આ પક્ષપાતી વર્તનને કારણે બાકીની 26 બહેનો દુઃખી રહેવા લાગી અને વિયોગમાં સુકાવા લાગી. દીકરીઓનું દુઃખ જોઈને પિતા દક્ષ પ્રજાપતિ ક્રોધિત થયા. તેમણે જમાઈ ચંદ્રને સમજાવ્યા કે દરેક પત્ની સાથે સમાન પ્રેમ ભાવ રાખો, એ પતિનો ધર્મ છે. પરંતુ પ્રેમમાં અંત બનેલા ચંદ્રે વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને રોહિણી સિવાય અન્ય પત્નીઓની અવગણના ચાલુ રાખી. આખરે ધીરજ ખૂટતા દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર, તને જે રૂપનું અભિમાન છે એ રૂપ તારું નાશ પામશે અને તારો અક્ષય થશે. ક્ષય રોગના શ્રાપના કારણે ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું અને તેમનું શરીર ક્ષીણ થવા લાગ્યું. ચંદ્ર નિસ્તેજ થતા પૃથ્વી પર હાહાકાર મચી ગયો. ઔષધિઓ અને વનસ્પતિઓ કરમાવા લાગી. ગભરાયેલા ચંદ્રદેવ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ તેમને સલાહ આપી કે પ્રભાસ ક્ષેત્રમાં જઈને ભગવાન શિવની આરાધના કરો. માત્ર મહાદેવ જ આ સંકટમાંથી ઉગારી શકે છે. ચંદ્રદેવ પ્રભાત પાટણમાં આવીને ઘોર તપસ્યા કરી. તેમણે પાર્થિવ શિવલિંગ બનાવીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કર્યો. તેમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભોળાનાથ પ્રગટ થયા. શિવજીએ કહ્યું કે દક્ષનો શ્રાપ સંપૂર્ણ તરીકે મિટાવી શકાશે નહીં, પરંતુ તેમાં રાહત આપી શકાશે. મહાદેવના વરદાનથી ચંદ્ર પક્ષના 15 દિવસ સુદ કળાએ વધે છે અને 15 દિવસ વધ ઘટતો જાય છે. આમ ચંદ્રને પૂર્ણ જીવન મળ્યું. પોતાની પ્રભા એટલે કે તેજ પાછું મળવાથી ખુશ થયેલા ચંદ્રે તે પવિત્ર સ્થળે સુવર્ણ મંદિરનું નિર્માણ કર્યું અને ભગવાન શિવને ત્યાં કાયમી નિવાસ કરવા પ્રાર્થના કરી. ચંદ્ર એટલે કે સોમ દ્વારા સ્થાપના કરેલું હોવાથી આ જ્યોતિર્લિંગ સોમનાથ તરીકે ઓળખાયું. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે યુગો બદલાતા મંદિરનું સ્વરૂપ પણ બદલાતું રહ્યું. સતયુગમાં ચંદ્રદેવે સોનાનું મંદિર બનાવ્યું હતું. ત્રેતા યુગમાં લંકાપતિ રાવણે ચાંદીનું મંદિર બનાવ્યું હતું. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ ચંદનના લાકડામાંથી મંદિરનું નિર્માણ કર્યું હતું. ઇતિહાસના પાનાઓને તપાસીએ તો મધ્યકાલીન યુગમાં સોમનાથનું અસ્તિત્વ લગભગ 2000 વર્ષ પહેલા પણ હોવાના પુરાવા જોવા મળે છે. ઈસવીસન 649ની સાલમાં વલંભી વંશના શાસક રાજા મૈત્રી કે તે સમયના જીર્ણ થયેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું ભવ્ય મંદિર બનાવ્યું હતું. આ સમયગાળો ઈસવીસન 487 થી 769 સુધીનો ગણાય છે. આ મંદિરની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાયેલી હતી. પરમાર વંશના શિલાલેખો મારવાડના રાજા ભોજ પરમારે પણ અહીંયા નિર્માણ કાર્ય કરાયેલું હતું. એમ કહેવાય છે કે તે સમયે મંદિર 13 માળ ઊંચું હતું. આ મંદિરના શિખર પર 14 સુવર્ણનો કળશો બિરાજમાન હતા
અને તેની ધજા એટલી ઊંચી ફરકતી હતી કે સમુદ્રમાં દૂર સુધી વહાણવટો કરતા નાવિકો તેને જોઈને દિશા નક્કી કરતા હતા. સોમનાથ મંદિરની સમૃદ્ધિ તે સમયે કલ્પનાતીત હતી. મંદિરના નિભાવ માટે રાજાઓએ 10,000 ગામડાઓની આવક અર્પણ કરી હતી. ગર્ભગૃહમાં ભગવાનની પૂજા માટે કાશ્મીરથી ખાસ પુષ્પો અને હરિદ્વાર કાશીથી ગંગાજળ લાવવામાં આવતું હતું. મંદિરના વિશાળ પ્રાર્થના ખંડમાં 56 રત્ન જડિત સાગના સ્તંભો હતા. 200 મણ સોનાની સાંકળ સાથે લટકતો મહાકાય ઘંટ જ્યારે રણકતો ત્યારે તેની ગુંજ આખા પ્રભાત ક્ષેત્રમાં સંભળાતી હતી. હજારો બ્રહ્માણો વેદ મંત્રના ઉચ્ચારણ કરતા અને સેંકડો નૃત્યજ્ઞાઓ ભગવાન શિવને રીઝવવા માટે નૃત્ય કરતી હતી. સોમનાથની આ અખૂટ સંપત્તિ અને હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર હોવાના કારણે તે વિદેશી આક્રમણખોરોની નજરમાં ખટકતું હતું. ઈસવીસન 725માં વલ્લભી સામ્રાજ્યના પતન બાદ સિંધના આરબ શાસન જુનાદેએ પોતાની વિશાળ સેના સાથે સોમનાથ પર હુમલો કર્યો અને મંદિરને નુકસાન પહોંચાડ્યું. જોકે ત્યારબાદ પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ ઈસવીસન 815માં લાલ પથ્થરનો ઉપયોગ કરીને મંદિરનું પૂર્ણ નિર્માણ કર્યું અને તેની ભવ્યતા પાછી લાવી. મોહમ્મદ ગઝનબીનો હુમલો ઈસવીસન 1025માં સૌથી ભયાનક હતો. સોમનાથના ઇતિહાસમાં સૌથી કાળો દિવસ ત્યારે આવ્યો જ્યારે અફઘાનિસ્તાનથી લૂંટારો મોહમ્મદ ગઝનવી ભારત પર ચડી આવ્યો. ગઝનવીએ સાંભળ્યું હતું કે સોમનાથમાં અઢળક સોનું અને રત્નો છે. 1025ની સાલમાં તે પ્રભાત પાટણ પહોંચ્યો. અહીંયાના રાજપૂત યોદ્ધાઓએ અને સ્થાનિક લોકોએ અદ્ભુત શૌર્ય દાખવ્યું. સતત 8 દિવસ સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું. મંદિરની રક્ષા માટે 50,000 જેટલા હિન્દુ શ્રદ્ધાળુ અને સૈનિકોએ પોતાના બલિદાન આપ્યા. અંતે ગઝનબી મંદિરમાં પ્રવેશવામાં સફળ થયો. જ્યારે ગઝનવી ગર્ભગૃહમાં પહોંચ્યો અને શિવલિંગ તોડવા માટે ગદા ઉગમી ત્યારે પૂજારીઓએ તેને વિનંતી કરી અને કરોડો રૂપિયા આપવાની ઓફર કરી જેથી તે મૂર્તિને ન તોડે. પરંતુ ક્રૂર ગઝનવીએ કહ્યું કે હું મૂર્તિ વેચનાર નથી, પરંતુ મૂર્તિ તોડનાર તરીકે ઓળખવા માંગુ છું. તેને શિવલિંગના ટુકડા કરી નાખ્યા, મંદિરનો અખૂટ ખજાનો લૂંટી લીધો અને મંદિરને આગ ચાપી દીધી. એ એટલી હદે ધર્માદ હતો કે શિવલિંગના ટુકડાઓ પોતાની સાથે ગજની લઈ ગયો અને ત્યાંની જામા મસ્જિદના પગથિયા નીચે દટાવી દીધા જેથી આવતા જતા લોકો તેના પર પગ મૂકી શકે. ગઝનવીના આ આક્રમણ પછી ગુજરાતના રાજા ભીમદેવ સોલંકી પ્રથમ અને મારવાડના રાજા ભોજે મળીને મંદિરનું ફરીથી નિર્માણ કર્યું. ત્યાર પછી 1969માં ગુજરાતના સમ્રાટ કુમારપાળે મેરુ પ્રસાદ જેવું ભવ્ય પથ્થરનું મંદિર બંધાવ્યું. સોલંકી કાળમાં સોમનાથ ફરીથી પોતાની જાહો જલાલી પામી શક્યું હતું. ઇતિહાસ સાક્ષી છે કે જેટલી વાર અધર્મીઓએ આ મંદિર તોડ્યું એટલી વાર શ્રદ્ધાળુએ તેને ફરીથી બેઠું કર્યું. ઈસવીસન 1299માં ઉલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુઘા ખાને ગુજરાત પર આક્રમણ કર્યું અને ફરીથી એકવાર સોમનાથની મૂર્તિ ખંડેક કરી. ઈસવીસન 1395માં ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ બીજાએ મંદિરનું નાશ કર્યું. ઈસવીસન 1414માં અમદાવાદના બાદશાહ મહેમદ શાહે મંદિરને લૂંટ્યું. ઈસવીસન 1459 થી ઈસવીસન 1511 સુધી મોહમ્મદ બેગડાએ મંદિરને મસ્જિદમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. ઈસવીસન 1706માં મુગલ બાદશાહ ઔરંગઝેબે હરમાર બહાર પાડીને મંદિરનો સંપૂર્ણ વિનાશ કરવાનો આદેશ આપ્યો. મંદિરને જમીન દોસ્ત કરવામાં આવ્યું. આ અંધકારમય સમયમાં ઇન્દોરના મહારાણી અહેલ્યાબાઈ હોલકરે 1787માં મુખ્ય મંદિરની બાજુમાં એક ગુપ્ત ભોંયરામાં શિવલિંગની સ્થાપના કરી અને નાનું મંદિર બંધાવ્યું જેથી પૂજા અવિરત ચાલુ રહી શકે. સદીઓ સુધી અપમાન અને ગુલામી સહન કર્યા બાદ જ્યારે 1947માં ભારત આઝાદ થયું ત્યારે સોમનાથના ભાગ્યનો સૂરજ ફરીથી ઉગ્યો. જુનાગઢ જ્યારે ભારત
ભારતીય સંઘ સાથે જોડાયું ત્યારે 13 નવેમ્બર 1947 ના રોજ ભારતના લોખંડીય પુરુષ અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથની મુલાકાતે આવ્યા. સમુદ્ર કિનારે ઉભા રહીને હાથમાં સમુદ્રનું જળ લઈને સરદાર પટેલે ઐતિહાસિક પ્રતિજ્ઞા લીધી. આજે નવા વર્ષના પવિત્ર દિવસે હું સંકલ્પ લઉં છું કે સોમનાથનું મંદિર ફરીથી બંધાશે અને ભારતની ગવાયેલી પ્રતિષ્ઠા પૂર્ણ સ્થાપિત થશે. સરદાર સાહેબના આ સંકલ્પને કનૈયાલાલ મુનશી જેઓ સોમનાથ ટ્રસ્ટના સભ્યો હતા અને અન્ય નેતાઓનો સાથ મળ્યો. ગાંધીજીએ પણ આ કાર્યને આશીર્વાદ આપ્યા હતા, પરંતુ તેમણે સૂચના કર્યું હતું કે મંદિરનું નિર્માણ જનતાના ફાળાથી થવું જોઈએ, સરકારની તિજોરીમાંથી નહીં. પ્રજાએ દિલ ખોલીને દાન આપ્યું અને મંદિરનું ફરીથી નિર્માણ થયું. 11 મે 1951 નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે. સવારે 9:46 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવનિર્મિત મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી. એ સમયે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહેલા શબ્દો આજે પણ ગુંજે છે. સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે. જે તોડી પાડવાનું સામર્થ્ય ધરાવે છે એના કરતા સર્જન કરનારનું સામર્થ્ય હંમેશા વધારે હોય છે. આ પ્રસંગે 101 તોપોને સલામી આપવામાં આવી હતી અને નૌકા દ્વારા સાગરમાં તોપો ફોડીને મહાદેવનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે જે ભવ્ય મંદિર આપણે જોઈએ છીએ તે ચાલુક્ય શૈલી અથવા કૈલાસ મહામેરુ પ્રસાદ શૈલીમાં બાંધવામાં આવેલું છે. આ મંદિરના મુખ્ય સ્થાપતિ પ્રભાશંકર સોમપુરા હતા, જેઓ ગુજરાતના પ્રખ્યાત સોમપુરા હતા. સલાક જ્ઞાતિના હતા. મંદિરના મુખ્ય શિખરની ઊંચાઈ 150 ફૂટ છે. તેના પર 10 ટન વજન વાળો કળશ અને 27 ફૂટ ઊંચો ધ્વજદંડ છે. મંદિરના પટાંગણમાં સમુદ્ર કિનારે એક બાણસ્તંભ આવેલો છે. તેના પર સંસ્કૃતિમાં લખાયેલું છે, આ સમુદ્ર દક્ષિણ ધ્રુવ પર્યત અબાધિત જ્યોતિર્મર્ગ, જેનો અર્થ થાય છે કે આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં વચ્ચે કોઈ જમીનનો ટુકડો આવતો નથી. પ્રાચીન ભારતીય ભૂગોળ વિજ્ઞાનની આ એક અદ્ભુત સાબિતી છે. મંદિરની નજીક હિરણ કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે, જે ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. અહીંયા જ ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કરીને નિજ ધામ પ્રયાણમ કર્યું હતું. સોમનાથ મંદિરનો ઇતિહાસ એ માત્ર પથ્થરોની ઇમારતની વાત નથી, પણ તે માનવ સંકલ્પ અને શ્રદ્ધાની કથા છે. ચંદ્રદેવ થી લઈને સરદાર પટેલ સુધી અને રાવણ થી લઈને અહેલ્યાબાઈ સુધી અનેક યુગો અને અનેક પાત્રો આ પવિત્ર ભૂમિ સાથે જોડાયેલા છે. 17 વખત લૂંટાયા અને તોડી પાડ્યા પછી પણ આજે સોમનાથ એટલી જ ભવ્યતાથી ઊભું છે. તે સાબિત કરે છે કે સત્ય અને આસ્થાને કોઈ શસ્ત્ર કાપી શકતો નથી કે કોઈ આગ પણ બાળી શકતી નથી. આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે થાય છે અને દર વર્ષે લાખો ભક્તો અહીંયા માથું નમાવીને ધન્યતા અનુભવે છે. મિત્રો, આ હતો સોમનાથનો પ્રાચીન ઇતિહાસ, જે સોમનાથનું મંદિર 17 વાર તૂટ્યા પછી પણ આજે અડીખમ ઊભું છે. તો મિત્રો, તમે કોણ કોણ આવ્યા છે સોમનાથ, કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બીજા ભાગમાં સોમનાથની આજુબાજુના સ્થળોની માહિતી આપીશું. તો મળીએ આપણે મિત્રો બીજા ભાગમાં.